શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા, પૌરાણિક કથા, કથા પૂંજન મહાત્મય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. જો મારે આ વિડીયો પૂરેપૂરો જે કોઈ વ્યક્તિ જોશે તેની ભગવાન શ્રી ગણેશજીના, લક્ષ્મીપતિ શ્રી નારાયણ અને કૃષ્ણદેવ રાધેજી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ ભાગવત ગીતાનો 4થો અધ્યાય કર્મ સંન્યાસનો. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માએ પ્રણકલેશાય ગોવિંદાય નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય 4થો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ્ય. ઓમ પરમાત્માએ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ અવિનાશી યોગને સૂર્યને કહ્યો હતો. સૂર્ય પોતાના પુત્ર વૈશ્વ સ્વરૂપ મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો. એ પરમ તપ આમ પરમાત્માએ પ્રાપ્ત આ યોગને રાજસિંહોને જણાવ્યો, પણ ત્યારબાદ તેઓ યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્ત પ્રાપ્ત થઈ ગયો છે. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે જે આ પુરાતનનો યોગ આજે મેં તને કહ્યો છે કે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિશેષ છે. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેશવ, આપનો જન્મ તો અવસીન હાલોમાં જ થયો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે, એટલે કે કલ્પના આરંભે થયેલો છે. તો હું એવા વાત કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો. ત્યાર પછી શ્રી ભગવાન કહે છે કે હે પરંતુ અર્જુન, મારા અને તારા ઘણા જ જન્મો થઈ ચૂક્યા છે, તે બધાને તું નથી જાણતો, પરંતુ હું જાણું છું. મારો જન્મ પ્રાકૃતિક મનુષ્યોને જન્મ જેવો નથી. હું અજન્મમાં વિનાશી સ્વરૂપ હોવા છતાં, તેમજ પ્રાણીઓના ઈશ્વર હોવા છતાંય પોતાનું પ્રકૃતિ અધીન કરીને પોતાની યોગમાંથી પ્રગટ થાવ છું. હે ભારત, જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકોમાં સમક્ષ પ્રગટ થાવ છું. સાધુ પુરુષો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓને વિનાશ કરવા માટે, ધર્મની સ્વયં રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાવ છું. માટે હે અર્જુન, જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને આલોકિત એમ મનુષ્ય તત્વની જાણી છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, વિનાશ કરવા માટે, ધર્મ સમય તરીકે સ્થાન કરવા માટે હું યોગે યુગે પ્રગટ થાવ છું. માટે હે અર્જુન, જન્મ અને કર્મના દિવ્ય અર્થાત નિર્મળ અને આલોકિત કે એમ મનુષ્ય તત્વની જાણી લેશે. તે દેહ છોડીને પુનઃ જન્મ નથી પામતો, પણ મને જ પામે છે, એટલે કે પરમેશ્વર જેનું નામ છે. પરમેશ્વર પામતો પણ તે પામે છે, એટલે કે પરમેશ્વર જેવું સુંદર્ય પ્રેમી પતિ પાવન બીજું કોઈ નથી. એમ સમજીને પરમેશ્વરનું જ અન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરજો. આસક્ત વિનાશ સંસારમાં જે વર્તે છે તત્વને જાણે છે. અને અર્જુન, પહેલા પણ જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણ છે નાશ પામી શક્યા છે, તે જ જેઓ મારામાં અન્ય પ્રેમ ભાવે સ્થિતિ રહેલા હતા, એવા મારે આશ્રયમાં રહેલા ઘણા ભક્તો આ પહેલા પણ જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે
પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેને તેવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગે અનુસરે છે અને મને તત્વથી નથી જાણતા. એ આ મનુષ્ય લોકમાં કર્મો ફળને ઈચ્છનારા મનુષ્યને દેવતાઓને પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સર્વે મળી જાય છે. તથા હે અર્જુન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્રવ અને શુદ્ધ આ 4 વર્ણોમાં સમૂહ ગુણ અને કર્મોનો વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે એ સૃષ્ટિની રચના વગેરે કર્મોને કરતા હોય છે, છતાં પણ હું જ અવિનાશ પરમેશ્વર તું આ વાસ્તવમાં અવકર્તા જાણ, કારણ કે કર્મોના ફળમાં મારી સપ્તુમાં નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતા. હે પૂર્વકાળના મોક્ષોને પણ આ પ્રમાણે જાણીને જે કર્મો કર્યા માટે તું પણ પૂર્વજો વડે સદા કાળથી આ આચરવામાં આવેલા કર્મોને કર. પરંતુ કર્મ શું છે અને કર્મનું અનુક્રમ શું છે એનો નિર્ણય કરવા માટે બુદ્ધિશાળી મનુષ્યો પણ મોહિત થઈ જાય છે. માટે તું કર્મ તત્વનું હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, કે જેને જાણીને તું અશુભથી પણ એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મથી ગતિ અતિ ગ્રહ છે. જેમ મનુષ્ય કર્મ જોઈએ એ જ અકર્મમાં કર્મ જોઈએ છે. સઘળા મનુષ્યો બુદ્ધિશાળી તેમજ યોગી સમસ્ત કર્મો કરનારો છે. અને હે અર્જુન, જેના સર્વ શાસ્ત્ર સંપન્ન કર્યો છે, કામના કે સંકલ્પ વિના થાય છે, તથા જેના બધાય કર્મો જ્ઞાનથી અગ્નિ વડે બળી ગયા છે. મહાન પુરુષોએ જ્ઞાનીઓ પણ પંડિત કહે છે કે અને જે મનુષ્ય સર્વ કર્મો પ્રત્યેની તેમજ તેની તૃપ્તિ થાય છે, કર્મોમાં સારી રીતે વર્તન હોવા છતાં પણ વાત્સલ્યમાં કંઈ જ નથી કરતો, અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં સહિત જેને શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોની સામગ્રીઓની તેણે પરિત્યાગ કરી દીધો છે, એવો અસંખ્ય કેવળ શરીર જ છે સંબંધિત કર્મ કરવો જોઈએ, છતાં પણ પાપને નથી પામતો અને ઈચ્છા વિના આપણને મેળવે પદાર્થોમાં જે સદાય સંતુષ્ટ રહે છે. અદેખાઈનો જેમના સર્વ રીતે અભાવ થઈ ગયો છે, તે હરખ શોક વગેરે દૈત્યોમાં જે સંપૂર્ણ અર્થી થઈ ગયા છે, એવો સિદ્ધ અને અસિદ્ધમાં સમર્થ રહેનાર કર્મયોગ કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતું, કારણ કે જેની અશક્તિ સર્વનાશ પામી ચૂક્યો છે, તે દેહમાન તથા મમ વિન થઈ ચૂક્યો છે. જેનો ચિંતન નિરંતર પરમાત્મા જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનારનું મનુષ્યમાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. અજ્ઞો માટે આચરણ કરનાર મનુષ્ય કેટલાક તો આ ભાવથી યજ્ઞ કરે છે. બ્રહ્મા યજ્ઞ, જેમાં અર્પણ એટલે કે સ્વરૂપાદિ ઉપકરણ બ્રહ્મા છે. હવન કરવા માટે દ્રવ્ય પણ બ્રહ્મા છે. બ્રહ્મારૂપી હોવા દ્વારા બ્રહ્મારૂપી અગ્નિ હોમમાં કર્મ સ્થિતિ રહેલા યોગની ભળનારું ફળ પણ બ્રહ્મા જ છે. બીજા કેટલાક યોગનો દેવતાઓ પણ પૂંજારૂપી યજ્ઞનું સમક્ષ પ્રકારે અનુષ્ઠાન કરે છે, અને અન્ય યોનિમાં બ્રહ્મા પરમાત્મા રૂપે અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ અમૃત રૂપી જ્ઞાનનો હોમ કરે છે. એટલે કે હે બ્રહ્મા, પરમાત્મા જ્ઞાન દ્વારા એકાંતમાં ભાવે સ્થિત થવું અને બ્રહ્મારૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કરવો, તેમે આત્મરૂપી યજ્ઞનો હોમ કહેવાય છે. અન્ય કેટલાક યોગીઓ શ્રોતા વગેરે સઘળી ઇન્દ્રિયોને સ્વયંરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીઓ શબ્દ વગેરે સર્વ વિશેષોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમતા રહે છે. અન્ય યોગીઓ ઇન્દ્રિયોને સર્વ સચ્ચિદાનંદ
સચ્ચિદાનંદ ધન પરમાત્મા સિવાય અન્ય કોઈ ચિંતન ન કરવું એ તમામને હોમી દેવા કહેવાય છે કે અન્ય કેટલાક મનુષ્ય દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક મનુષ્યો અનુષ્ઠાન યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકતર્વ વ્રતો પાળનારા છે. પ્રતિશીલ મનુષ્યો સ્વધેનાન રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે, અને બીજા કેટલાક યોગીઓ આપના વાયુ પ્રમાણે વાયુને હોમ કે તેમજ અન્ય યોગી જન્મો પ્રાણ વાયુમાં આપનારા છે. વાયુને હોમે છે. અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રણાય મનુષ્ય પ્રાણની આપની ગતિને રોકીને પ્રાણોના જે પ્રમાણો હોમે છે. આ સઘળા સાધકો યજ્ઞો દ્વારા પાપોને નાશ કરનારા છે, તેમજ યજ્ઞનો જાણનારા છે. હે ગુરુ શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગી જનો સંતાન બ્રહ્મા પરમાત્માને પામે છે. જ્યારે યજ્ઞનું ન કરનારા મનુષ્યો માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યારે હોય સુખદાય હોવા આ બધા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણી વિસ્તારથી કહેવામાં આવ્યા છે. એ સર્વે તું મને ઇન્દ્રિયોને અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનાર જાણ. આ પ્રમાણે તત્વથી જ જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનમાંથી પૂર્વ રીતે છૂટી જઈશ. હે પરમ તત્વ દ્રવ્યમાં યજ્ઞની અપેક્ષા જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે, તથા હે પાર્થ યાવન માત્ર જ્ઞાનજનોને પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વે બહાર ઓળખનારા હે જ્ઞાન મહાન જનો અને હે તત્વ જ્ઞાનના ઉપદેશ આપે છે, જેને જાણ્યા પછી પરથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિષેધ પામે છે, પહેલા પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જોઈશ. જો તું બીજા સમક્ષ પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડામાં દ્વાર નિસ્દેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. કેમ કે હે અર્જુન, જે રીતે ભળભળતો અગ્નિ ઘણા બધાય ઈંધણોને ભસ્મભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમક્ષ કર્મો ભસ્મભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાન જેવા પવિત્ર કરનારું નિસ્દેહ બીજું કશું જ નથી. હે જ્ઞાન, ઘણા સમયથી કર્મયોગના ચારણ દ્વારા સિદ્ધાંત કરવા થયેલા મનુષ્ય આપમેળે મળે છે, આત્મામાં પામે છે. હે અર્જુન, જીતેન્દ્ર સાધન પરણાય અને શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે, અને જ્ઞાનને પામીને વિના વિલય બે તત્વકાળ ભગવાન પ્રાપ્તિ રૂપે પરમ શાંતિ પ્રાપ્ત કરી જાય છે. હે અર્જુન, વિવેકાહીન આશ્રણ્ય દ્વારા વાળું જે આવા સંશયનું મનુષ્યનું માટે ન હતો, આ લોક કે પરલોકમાં ન સુખ પણ દે ધન જાણે. કર્મયોગ આચરણ્ય દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પિત દીધા છે. ત્યાં જેણે વિવેક વડે સળગ સંશયોને નાશ કરી દીધો છે, એવા વચન કેવી કરેલા અંતકરણ વાળા મનુષ્યને કર્મો નથી બાંધતા. માટે હે પરમવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજની પોતાના સંશયને વિવેક જ્ઞાન રૂપી તલવાર વડે છેદી દે. સમક્ષ સત્વરૂપે કર્મયોગ સ્થિતિ થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. શ્રી કૃષ્ણ અર્જુનને સદાવે શ્રીમદ ભાગવદ્ ગીતાનો 100 અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ સમાપ્ત. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો 4થો અધ્યાય. હવે આપણે સાંભળીએ જે ભક્તો આ અધ્યાયને નિત્ય સાંભળે છે, વાંચે છે, તેનું શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જેવી મહાત્મય સુંદર કથા. ઓમ પરમાત્માય નમઃ. ભાગીરથ તળે
ભાગીરથ તળે વારાણી નામની એક નગરી હતી. ત્યાં વિશ્વનાથજી મંદિર ભરત નામનો એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા, જે દરરોજ આત્મચિંતનમાં તપ કરતા થઈને આનંદપૂર્વક ગીતાજીનો ચતુર્થ અધ્યાય પાઠ કર્યા કરતા હતા. એના અભ્યાસથી એમનું અંતકરણ નિર્મળ થઈ ગયું હતું. એ શીલ ઉઘણ વગેરે દૈત્યોની કદી વ્યતીત થતા ન હતા. એક સમયની વાત છે કે તપોધન નગરની સીમા વળે રહેલા દેવતાઓના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરી બહાર તે નીકળી ગયા. ત્યાં બોરના 2 વૃક્ષ હતા. એમના જ મૂળિયામાંથી એ વિશ્રામ કરવા માંડ્યા. એક વૃક્ષના મૂળમાંથી એમણે પોતાનું મસ્તક રાખ્યું હતું અને બીજા વૃક્ષના મૂળિયામાં એમનું એક પગ ટેકાવીને રાખ્યો હતો. થોડી વાર પછી જ્યારે તે તપસ્વી ચાલ્યા ગયા, ત્યારે બોરના બંને વૃક્ષો 5 દિવસ અંદર જ સુકાઈ ગયા. એમના પાંદડા ડાળીઓ પણ રહ્યા નહીં. ત્યાર પછી એ બંને વૃક્ષો ક્યાંક બ્રાહ્મણોના પવિત્ર ઘરે 2 કન્યાઓ રૂપે જન્મ. 2 અન્ય કન્યાઓ જ્યારે વધીને 7 વર્ષની થઈ ગઈ, ત્યારે એક દિવસ એમણે દૂર દેશાવરથી વિચારીને આવી રહેલા ભરત મનુને જોયા. એમને જોતા જ એ બંને એમના શરણોમાં પડી ગયા અને મીઠી વાણીમાં બોલી, મુનિ શ્રેષ્ઠ, આપની જ કૃપાથી અમારા બંનેના ઉદ્ધાર થઈ ગયો હતો. હવે બોરની યોની ત્યાંને માનવ શરીર મેળવ્યું છે. અને બંનેના આમ કહેતા મુનિને ઘણો વિસ્મય થયો. મુનિએ પૂછ્યું કે હે પુત્રીઓ, મેં ક્યારે અને ક્યાં સાધનથી તમને મુક્ત કરી દીધા? સાથે એ પણ જણાવો કે તમે બોરના વૃક્ષમાં થયા એમાં શું કારણ હતું? કારણ કે આ બાબતોમાં હું કશું જાણતો નથી. ત્યારે એક કન્યાએ પહેલા પોતાના બોર થઈ જવાનું કારણ જણાવ્યું. આવતા બોલીને, મુનિશ્રી, ગોવિંદારી નદીમાં તટે ચિત્રપાપ નામનું એક ઉત્તમ તીર્થ છે, જે મનુષ્યોને પુણ્ય પ્રદાન કરનારું છે. પાવનતાની સમક્ષ સીમાઓ પહોંચી છે. તે તીર્થમાં સત્યતપા નામનો એક તપસ્વી ઘણી કઠોર તપસ્યા કરી રહ્યો હતો. એ ગ્રીષ્મ ઋતુમાં જ પ્રવલિત અગ્નિ વચ્ચે બેસતા હતા. વર્ષાળમાં જળની ધારાઓને એમના સમક્ષ વાળ સદા ભીંજાયેલા રહેતા હતા, તથા ચિત્રરૂપમાં જળમાં નિવાસ કરવાને કારણે એમના શરીરમાં રૂવાટા ઊભા રહેતા હતા. એ બહાર ભીતરથી સદા શુદ્ધ રહેતા, સમસ્ત અનુસાર તપસ્યા કરતા અને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પરમ શાંતિને પામી આત્મા જ રમણ કરતા હતા. પોતાની વિદ્યા વડે જેવું વ્યવસ્થાન કરતા હતા અને સાંભળવા માટે સાક્ષાત બ્રહ્માજી પણ દરરોજ એમની પાસે ઉપસ્થિત થતા હતા. પ્રશ્ન કરતા હતા કે બ્રહ્માજીની સામે એમને સંકોચ રહેતો ન હતો, માટે એમના આવા છતાં પણ એ સદા તપસ્યામાં મગ્ન રહેતા હતા. પરમાત્મા ધ્યાન નિરંતર જોડાયેલા રહેવા કારણે એમની તપસ્યા સદા જ વધતી જ જતી. સત્ય તપને જીવન મુક્ત જેવા જાણીને ઇન્દ્રને પોતાના સમુદ્ધિશાળી પદ વિશે કંઈક ભય લાગ્યો. ત્યારે ઇન્દ્રિયો મુનિની તપસ્યામાં સેંકડો વિઘ્ન નાખ્યા આરંભ કર્યા. અપ્સરાઓને અમુદાનમાંથી બંને બોલાવી ઇન્દ્રદેવે આમ આદેશ આપ્યો હતો કે હે આદ્ય અપ્સરાઓ, તમે બંને પહેલા તપસ્વીની તપસ્યા વિધન કરો, જે મને ઇન્દ્રદેહમાંથી હટાવીને પોતે સ્વર્ગનું રાજ્ય ભોગવવાની ઈચ્છા છે. ઇન્દ્રનો આ આદેશ મેળવીને અમે બંને એ ઋષિની સામે પ્રસાર થઈને ગોદાવરી નદીમાં તટે જ્યાં આ મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવી. ત્યાં ધીમા અને ગંભીર સ્વરે વાગી રહેલા મૃદંગ અને વાંસળીના નાદ સાથે અને બંને બીજા અપ્સરાઓ સાથે લઈને મધુર સ્વરમાં ગાવાનું આરંભ કર્યું. યોગી મહાત્માએ વસનમાં કરવા માટે અમને બધી સ્વતાલ લય સાથે નૃત્ય પણ કરવા લાગી. અમે બંને ખૂબ જ નૃત્ય કરતી હતી. અમારા શરીરમાંથી પરસેવાની
ટીપા નીચે પડતા હતા, છતાં પણ મહાત્મા મનમાં કામ ભાવ જાગ્યો નહીં, પરંતુ એ ગતિ નિર્વાકાર ચિંતન મહાત્મા મનમાં ક્રોધનો સંસાર કરી દીધો. ત્યારે એમણે હાથેથી જળ છોડીને અમને બંનેને ક્રોધપૂર્વક શ્રાપ આપ્યું અને અરે ઓ બંને જણીઓ, તમે બંને ગંગાજીના તટે બોરના વૃક્ષ થઈ જાઓ. સાંભળીને અમે બંને ઘણા વિનય સાથે ઋષિને કહ્યું, હે મહાત્માએ, અમે બંને પરાધીન છીએ. અમારા સ્વામી આજ્ઞાથી જ અમે અહીં આવ્યા છીએ, માટે અમારા દ્વારા જે દુષ્કર્મ થયું છે એને આપ ક્ષમા કરી દો. આમ કહીને અમે મુનિઓ પ્રસન્ન કરી દીધા. ત્યારે તો પવિત્ર ચિંતનમાં મુનિઓએ અમારા શ્રાપમાંથી ઉગરવાની અવધિ નક્કી કરતા કહ્યું, ભરત મુનિના આગમન સુધી જ તમારા પર આ શ્રાપ રહેશે. ત્યાર પછી તમારા બંનેનો મૃત્યુલોકમાં જન્મ થશે. અમે પૂર્વજન્મની સ્મૃતિ તાજી રહેશે. અપ્સરાઓને ભરત મુનિએ કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, સમયે અમે બંને બોરના વૃક્ષરૂપે ઊભી હતી, તે સમયે આપ અમારી નજીક આવીને ગીતાજીનો 4મો અધ્યાયનો જપ કરતા કરતા અમારો ઉદ્ધાર કર્યો. તો માટે અમે બંને આપણને પ્રણામ કરીએ છીએ. આપે માત્ર શ્રાપમાંથી જ નહીં, આ ભયાનક સંસારમાં પણ ગીતાજીના 4 અધ્યાયની પાઠને અનુમને મુક્તિ કરી દીધો છે. આ બંને અપ્સરાઓનું આમ કહેવાથી ભરત મુનિ ઘણા પ્રસન્ન થયા. એ બંને દ્વારા પૂંજીન થઈને ભરત મુનિ વિદાય લઈને જેવા આવ્યા એ જ રીતે ચાલ્યા ગયા. તથા એ કન્યાઓએ પણ ઘણા આદર સાથે દરરોજ ગીતાજીનો 4થો અધ્યાય પાઠ કરવાનું શરૂ કરી દીધું, જેથી એમને ઉદ્ધાર થઈ ગયો. ઓમ પરમાત્માએ નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત ગીતાજીનો 4થો અધ્યાય, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ્ય સંન્યાસ યોગ્ય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.